નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। આગળના સમાચારની વાત કરીએ તો રાજકોટ અને આસપાસના ગામના ખેડૂતોને રાજકોટ માર્કેટ યાર્ડમાં પૂરતો ભાવ મળી રહેતો હોવાથી તેઓ પોતાનો પાક લઈને અહીંયા વેચવા માટે આવતા હોય છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની 5,800 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે તેના ભાવ 1,280થી 1,498 રૂપિયા બોલાયા હતા। કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી। રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની આજે 7,000 ક્વિન્ટલથી પણ વધુ આવક થઈ હતી। આગળના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર ડિસેમ્બર મહિનામાં માવઠું થશે। તેમણે જણાવ્યું કે ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળે છે અને આની અસર ગુજરાત પર પડશે। 27થી 31 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે અને 2024ની શરૂઆતમાં વાતાવરણ વાદળછાયું રહેશે, જેની સાથે જ 23-22 ડિસેમ્બર આવતા વાતાવરણમાં પલટો આવશે, જેની સાથે જ 25 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે। આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદ ગાંધીગ્રામ વચ્ચે ચાલતી ટ્રેન તારીખ 16મીથી બંધ કરાઈ છે। બોટાદથી ગાંધીગ્રામ જતી લોકલ ટ્રેન અને ગાંધીગ્રામથી બોટાદ જતી ટ્રેન તારીખ 9મી જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। આ અંગે ભાવનગર ડિવિઝનના સિનિયર DCM માથુક અહેમદે જણાવ્યું કે તારીખ 16મી ડિસેમ્બરથી તારીખ 9 જાન્યુઆરી સુધી બોટાદ ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ બોટાદ ટ્રેનને રદ કરાઈ છે। સાબરમતી યાર્ડમાં રેલવેના એન્જિનિયરિંગ કામ ચાલી રહ્યું છે, જેના કારણે આ બાબતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગળના સમાચારની વાત કરીએ તો BOB અને SBIના ગ્રાહકોએ 31 ડિસેમ્બર પહેલાં લોકર માટે નવું એગ્રીમેન્ટ સાઇન કરી લેવું। મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવા માટે અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે। 31 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે અપડેટે ITR ફાઇલ કરી શકાશે। તમારું જે UPI ID 1 વર્ષથી ઉપયોગમાં નહીં લેવાયું તે 31 ડિસેમ્બર પછી બંધ થઈ જશે।